શું આઈવીએફ થી રહેલી પ્રેગ્નન્સીમાં સિઝેરિયન જ થાય? તદ્દન ખોટી વસ્તુ છે. આઈવીએફ થી રહેલી પ્રેગ્નન્સીમાં સિઝેરિયન થવું બિલકુલ જરૂરી નથી. આઈવીએફ થી રહેલી પ્રેગ્નન્સીમાં એક જ બાળક હોય, મધરને બીજા કોઈ જ કોમ્પ્લિકેશન્સ ના હોય, કોઈ હાઈ રિસ્ક ફેક્ટર ના હોય તો નોર્મલ ડિલિવરી થવાની શક્યતા હોય જ છે. અમે દરેક કપલને એન્કરેજ કરતા હોઈએ છીએ કે તમે નોર્મલ ડિલિવરી તરફ જાઓ. એના માટે અમે એક સ્પેસિફિક સિસ્ટમ ટ્રેન કરેલી છે કે જેમાં પ્રીનેટલ એક્સરસાઇઝીસ, યોગા, અમુક પેઇન રિલીવિંગ ટેકનિક્સ અને પર્ટિક્યુલરલી જ્યારે લેબર પેઇન હોય ત્યારે તમારે એને કઈ રીતે કોપ કરવું એ વ્યક્તિને સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપતા હોઈએ છીએ. અને જો પહેલી ડિલિવરી સ્મૂથ નોર્મલ થશે તો સેકન્ડ ડિલિવરી, સેકન્ડ પ્રેગ્નન્સીમાં 70 થી 80% ચાન્સીસ વધશે કે તમારી નોર્મલ ડિલિવરી સારી રીતે થાય.